ओम शांति। આજે તારીખ 20 જૂન 2021 અવ્યક્ત રિવાઇઝ મુરલી છે। રિવાઇઝ તારીખ છે 22 જાન્યુઆરી 1988। પાછળ ગયા રવિવારની અવ્યક્ત મુરલી હતી। એની રિવાઇઝ તારીખ હતી 18 જાન્યુઆરી 1988। માના બ્રહ્મા બાબાના સ્મૃતિ દિવસના દિવસે ચાલેલી મુરલી હતી, જેમાં ગયા રવિવારે બાબાએ સ્નેહની વાત કરી હતી કે અગર બ્રહ્મા બાબા સાથે સ્નેહ છે તો બ્રહ્મા બાપ સમાન બનવાનો પ્રયત્ન કરીશું। કારણ કે જેની સાથે સ્નેહ હોય એના જેવા બનવાનો પ્રયત્ન કરતા હોય ને। દુનિયામાં અગર કોઈ બાળક છે, વિદ્યાર્થી અવસ્થામાં છે, સ્કૂલમાં શિક્ષક છે, તો અલગ અલગ વિષયના બધા શિક્ષકો હશે, પણ કોઈ એક શિક્ષક જેના ફેવરેટ હશે, જે એને આદર્શ માનતો હશે, તો એના જેવા બનવાનો એ પ્રયત્ન કરતું હોય છે। તો આપણા આદર્શ બ્રહ્મા બાબા છે, આપણી સામે મોડેલના સ્વરૂપમાં તો બ્રહ્મા બાબા છે। તો શિવ બાબા કહે છે અગર બ્રહ્મા સાથે સ્નેહ છે, અગર શિવ બાબા સાથે સ્નેહ છે, તો સમાનતા તો હોવી જોઈએ, એમના સમાન બનવાની પ્રયત્ન તો કરવો જોઈએ, મહેનત તો કરવી જોઈએ। તો આજે બી બાબાએ બ્રહ્મા બાપ સમાન બનવાની વાત કરી છે। એના માટે બાબાએ થોડી બ્રહ્મા બાબાની જીવન કહાની બતાવી છે આજની મુરલીનું, અને મુરલીનું ટાઇટલ છે હિમ્મત કા પહેલા કદમ સમર્પણતા। જ્ઞાન માર્ગમાં અગર ચાલવું છે, જ્ઞાન માર્ગમાં આગળ વધવું છે, તો જ્ઞાન માર્ગમાં અગર હિંમતનું જો પહેલું કદમ હોય, હિંમતથી રાખેલું પહેલું કદમ હોય, તો એ છે સમર્પણતા। તો સમર્પણતા અલગ અલગ પ્રકારની છે। હા, બાબાએ કે તન મન ધન બધી જ સમર્પણતા બાબા આગળ કરવાની છે। તો જેવી રીતે બ્રહ્મા બાબાની અંદર શિવ બાબાએ પ્રવેશ કર્યો, તો બ્રહ્મા બાબાએ બધા જ પ્રકારની સમર્પણતા કરી। તનથી તો સમર્પિત થઈ ગયા, મનથી, ધનથી, લૌકિક સંબંધોથી, હરેક વાતોથી બાબા સમર્પિત થઈ ગયા। તો એ રીતે બાબા કહે છે કે બ્રહ્મા બાપ સમાન આપણે બી શું કરવાનું છે? મન બુદ્ધિથી બાબા આગળ સમર્પિત થઈ જાવ। જેવી રીતે નાનું બાળક હોય, जितना मुझे बाबा प्यार करता उतना किसी को नहीं करता। હા, જ્ઞાનમાં નવા નવા હોય તો શરૂઆતમાં શું હોય, બધાને એમ લાગે કે બાબા તો મને જ પ્યાર કરે છે, બાબા તો મને જ કરે છે, મને કરે છે એટલું કોઈને નથી કરતા। તો બાબા કે હું તો બધાને કરું છું, એવું નથી કે એકને કરું છું, પણ બધાને દેખાય છે અલગ અલગ। તો એ કોના આધારે હોય છે? હરેકના પોતાના પુરુષાર્થના આધારે છે। તો બાબાએ કહ્યું કે સ્નેહનું રિટર્ન તો આપવું પડશે। તો બાબા કહે છે સ્નેહનું રિટર્ન શું આપશો? મુશ્કેલ શું છે? આપશો બી શું? બાબા આપણને સતયુગનો વારસો આપે છે, 21 જન્મની બાદશાહી આપે છે, અત્યારે વરદાનો શક્તિઓથી ભરપૂર કરી રહ્યા છે, આટલો પ્રેમ આપે છે, તો એના રિટર્નમાં આપણે શું આપીશું? તો બાબા કે તુમ દે ભી ક્યા સકતે હો, તુમ્હારે પાસ હૈ હી ક્યા? આપણી પાસે શું છે? જે છે તો ભગવાને આપેલું છે ને, આપણી પાસે શું છે? આપણી પાસે આપણા દિલનો સ્નેહ, આપણા દિલનો પ્રેમ, એના સિવાય કશું જ નથી। તો બાબા કહે છે રિટર્નમાં શું આપવાનું છે? દિલનો સ્નેહ બાબાને આપવાનું છે, દિલનો પ્રેમ। તો બાબા જુએ છે કે કેટલા બાળકોએ એમને રિટર્ન કર્યું છે, સ્નેહનું રિટર્ન કેટલાએ આપ્યું છે। લક્ષ્ય તો બધાએ રાખ્યું છે, પરંતુ નંબરવાર તો હોય ને, કોઈ પહેલા નંબરમાં છે, કોઈ બીજા નંબરમાં છે, કોઈ ત્રીજા નંબરમાં છે, નંબરવાન તો બનવાનું છે। લક્ષ્ય તો શક્તિશાળી છે, પરંતુ લક્ષ્યના પ્રમાણમાં લક્ષણ તો હોવા જોઈએ। જ્યાં સુધી જે લક્ષ્ય રાખ્યું છે એના અનુસાર લક્ષણ ધારણ નહીં કરીએ, ત્યાં સુધી એ લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી। એટલા માટે બ્રહ્મા બાબાએ પહેલો કદમ કયો રાખ્યો હતો? હિંમતનો બ્રહ્મા બાબાએ પહેલો કદમ કયો ઉઠાવ્યો? સમર્પણતા। બધું જ સમર્પિત કરી દીધું, કંઈ વિચાર્યું બી નહીં, કંઈ જાણ્યું બી નહીં, કંઈ સમજ્યા બી નહીં, કંઈ જ નહીં, સોચા સમझा कुछ भी नहीं, क्या होगा, कैसे करेंगे, कुछ सोचा नहीं, बस समर्पित हो गए।
તો બાબા કહે છે 1 સેકન્ડમાં જેવી રીતે શિવ બાબાએ ઈશારો આપ્યો અને બ્રહ્મા બાબાએ એ પ્રમાણે પોતાના કર્મ કર્યા, તો એને કહેવાય હિંમતનો પહેલો કદમ. સમર્પણ બુદ્ધિ તનને કર્યું, મનને કર્યું. મનને એ રીતે સમર્પિત કર્યું કે સદૈવ મનમના ભવની વિધિ દ્વારા સિદ્ધિ સ્વરૂપ બ્રહ્મા બાબા બની ગયા. એટલા માટે મનના હરેક સંકલ્પ એમના સિદ્ધ થતા હતા, સફળતા પ્રાપ્ત થતી. ધનને બી સમર્પિત કર્યું, ભવિષ્યની ચિંતા ના કરી, પરંતુ જે બી ધન સંપત્તિ હતી એ યજ્ઞની અંદર સમર્પિત કર્યું નિશ્ચયથી. જે આપવાનું હશે બાબા આપી દેશે, આપણે તો અત્યારે કરી દઈએ. અને એક આપીને પદમ ગુણાની પ્રાપ્તિ કરવી એ બ્રહ્મા બાબાએ શીખવાડ્યું. અને બ્રહ્મા બાબાએ સંબંધો બી સમર્પિત કર્યા, લૌકિકને અલૌકિક સંબંધોમાં પરિવર્તિત કરી દીધા. કંઈ છોડ્યું નહીં, પરંતુ હરેકનું કલ્યાણ કર્યું. એવું નહીં કે આ છોડી દઈએ, લૌકિક છોડી દીધું, આ છોડી દીધું, આ છોડી દીધું. બાબાએ એવું નહીં કર્યું, પરંતુ બધાને જ્ઞાનમાં વાળ્યા અને લૌકિકને અલૌકિકમાં પરિવર્તન કરી અને હરેકને બાબાની આગળ સમર્પિત કર્યા. તો જેવી રીતે બ્રહ્મા બાબાએ સંકલ્પ માત્રમાં બી હલચલ નથી આવી, સમર્પિત બુદ્ધિમાંના નિશ્ચય બુદ્ધિ બની શિવ બાબા ઉપર નિશ્ચય રાખીને બેઠા હતા. તો બાબા કહે છે એવી રીતે બી આપણે બાબાના સ્નેહનું રિટર્ન આપવાનું છે. દિલનો સ્નેહ, સમર્પણ બુદ્ધિ, બ્રહ્મા બાપ સમાન બની જાઓ. ફોલો ફાધર કરો, એક એક કદમ બ્રહ્મા બાપ સમાન આગળ મૂકતા જાઓ. હવે વિસ્તારમાં સાંભળીએ આજની અવ્યક્ત મુરલી. મુરલીનું ટાઇટલ છે હિમ્મત કા પહેલા કદમ, સમર્પણતા, બ્રહ્મા બાપ કી જીવન કહાની. આજની મુરલીમાં સાર સ્વરૂપે બ્રહ્મા બાબાની જીવન કહાની બતાવી છે. આજ સ્નેહ કે સાગર बाप दादा अपने स्नेही बच्चों को देख हर्षित हो रहे हैं. हर एक स्नेही आत्माओं को एक ही लग्न है. श्रेष्ठ संकल्प है कि हम सभी बाप समान बने, बाप के स्नेह में समा जाए. તો બાબા હરેક સ્નેહી આત્માઓને જોઈ રહ્યા છે અને બાબા જુએ છે કે હરેક સ્નેહી આત્માઓનું એક જ લગન છે, એક જ સંકલ્પ છે કે બાપ સમાન બને અને બાપના સ્નેહમાં સમાવી છે. સ્નેહ में समा जाना अर्थात बाप समान बनना. सभी के दिल में यह दृढ़ संकल्प है कि हमें बाप दादा द्वारा प्राप्त हुए स्नेह, शक्तिशाली पालना और अखुट अविनाशी खजानों का रिटर्न अवश्य करना है. હરેકના દિલમાં હરેકને એક સંકલ્પ છે કે બાબા જે આપણને સ્નેહ આપે છે, બાબા દ્વારા જે શક્તિશાળી પાલના થઈ રહી છે, બાબા દ્વારા જે અખૂટ ખજાનાઓ પ્રાપ્ત થઈ રહ્યા છે, એનું રિટર્ન તો આપવું પડશે ને. तो रिटर्न में क्या देंगे? बाबा पूछी रहा है रिटर्न में शू आपशो? सिवाय दिल के स्नेह के आपके पास और है ही क्या? बाबा पाछू जवाब भी आपी दे छे. बाबा पहला पूछे छे कि रिटर्न में शू आपशो अने रिप्लाय में बाबा जवाब शू आपे छे? तमारा पासे तमारा दिलना स्नेह सिवाय छे भी तमारू शू? बधुं तो मारू आपेलू छे. जो भी है वह तो बाप का दिया हुआ है, वह क्या देंगे? जे भी छे बाबानु आपेलू छे, तमे शू आपशो? बाप समान बनना यही रिटर्न है. कયું रिटर्न आपवानुं छे? बाप समान बनो. और यह सभी कर सकते हो. बाप दादा देख रहे थे कि आजकल सभी के दिल में विशेष ब्रह्मा बाप की स्मृति ज़्यादा इमर है. કારણ કે 18 જાન્યુઆરી થઈ એટલે જાન્યુઆરી મહિનાની અવ્યક્ત મુરલી છે, તો સંપૂર્ણ જાન્યુઆરી માસની અંદર બ્રહ્મા બાબાની સ્મૃતિ રહેતી હોય છે, વિશેષ અવ્યક્ત માસ તરીકે ઉજવતા હોઈએ છીએ. તો આજે હરેકના મનની અંદર
બ્રહ્મા બાબાની સ્મૃતિ વિશેષ ઇમર્જ રૂપે હતી. સ્મૃતિ શરીર કી નહીં, મને બ્રહ્મા બાબાના શરીરની સ્મૃતિ નથી. આજે બી આપણે જોઈએ છે કે જેને સાકાર પાલના લીધી છે એમને તો પાલનાની યાદો આવતી જ હોય છે, પરંતુ જે અવ્યક્તમાં બ્રહ્મા બાબાની પાલના લઈ રહ્યા છે, જેને બ્રહ્મા બાબાને જોયા બી નથી, પરંતુ જ્યારે જાન્યુઆરી માસ આવે તો જે બ્રહ્મા બાબાની શિક્ષાઓ છે, જે બ્રહ્મા બાબાએ પુરુષાર્થ કર્યો છે એ યાદ કરતા હોય છે. તો બાબા કે જે શરીરની યાદ કોઈ સ્મૃતિ નથી, પરંતુ કઈ છે? ચરિત્રો કે વિશેષતાઓ કી સ્મૃતિ હૈ. બ્રહ્મા બાબાના જે ચરિત્ર હતું, એમની જે જીવન કહાની છે એને યાદ કરે છે લોકો. ક્યોંકિ अलौकिक ब्राह्मण जीवन ज्ञान स्वरूप जीवन है. આ જીવન છે અલૌકિક બ્રાહ્મણ જીવન છે કે જે વિશેષ જ્ઞાન સ્વરૂપ બનવાનું જીવન છે, કે આપણે આપણા જીવનની અંદર જ્ઞાન ધારણ કરી જ્ઞાન સ્વરૂપ બનો. ज्ञान स्वरूप होने के कारण देह की स्मृति भी दुख की लहर नहीं लाएगी. अज्ञानी जीवन में किसी को भी याद करेंगे तो सामने देह आएगी. देह के संबंध के कारण दुख महसूस होगा, लेकिन आप ब्राह्मण बच्चों को बाप की स्मृति आते समर्थी आ जाती है कि हमें भी बाप સમાન બનના ही है. દુનિયાની અંદર લૌકિક જીવનની અંદર જોઈએ તો કોઈની અગર યાદ આવે તો જે તે વ્યક્તિને યાદ કરે છે તો એનું શરીર યાદ આવશે, સાથે સાથે એની સાથે સંકળાયેલી વાતો યાદ આવતી હોય, અને એના દ્વારા જે પ્રાપ્ત થયું હોય એ દુઃખ બી યાદ આવે. તો એ વ્યક્તિને યાદ કરીએ છીએ તો પાછળ દુઃખની લાગણી અનુભવાય છે. અને બ્રહ્મા બાબા છે તો બ્રહ્મા બાબાને બી જ્યારે યાદ કરીએ છીએ તો શું સ્મૃતિમાં આવે છે? બ્રહ્મા બાબાનો સ્નેહ, બ્રહ્મા બાબાની પાલના, બ્રહ્મા બાબાનો પ્રેમ. તો એ સ્મૃતિ દ્વારા તો આપણને સમર્થિ આવે છે, શક્તિશાળી આપણી સ્થિતિ બને છે, અને આપણી અંદર એટલો નશો ચડે છે કે આપણે બી બ્રહ્મા બાબા સમાન બનીએ. अलौकिक बाप की स्मृति समर्थी अर्थात शक्ति दिलाती है. અને અલૌકિક પિતાની જે યાદો છે એ આપણને સમર્થ અર્થાત શક્તિશાળી બનાવે છે. ચાહે कोई बच्चे दिल का स्नेह नयनों के मोतियों द्वारा भी प्रकट करते हैं. કોઈ બાળકો છે કે જે પોતાનો દિલનો સ્નેહ આંખોના આંસુ દ્વારા भी प्रकट કરે છે. लेकिन दुख के आंसू नहीं, वियोग के आंसू नहीं, यह है स्नेह के मोती. આંખમાં પાણી આવી જવું એટલે કે દુઃખથી યાદ કરતા કે બ્રહ્મા બાબા છોડીને જતા રહ્યા, વિયોગના આંસુ નહીં, પરંતુ બ્રહ્મા બાબા સાથે જે પ્રેમ છે એ પ્રેમના મોતીઓ આવી જાય છે આંખોની અંદર, પ્રેમના આંસુ આવે છે. દિલ કે મિલન કા સ્નેહ वियोगी नहीं लेकिन राजयोगी है, क्योंकि दिल का सच्चा स्नेह शक्ति दिलाता है कि जल्दी से जल्दी पहले मैं बाप का रिटर्न दूं. अगर बाबा સાથે દિલનો સ્નેહ છે તો એ દિલનો સ્નેહ શક્તિ આપે છે, અને એ શક્તિ કઈ કે જલ્દીમાં જલ્દી હું બાબાને એમની પાલનાનું રિટર્ન કરું. रिटर्न देना अर्थात समान बनना. रिटर्न आपवू माना बाप समान बनवू. इस विधि से ही अपने स्नेही बाप दादा के साथ स्वीट होम में रिटर्न होंगे, अर्थात साथ वापस जाएंगे. रिटर्न करना भी है और बाप के साथ रिटर्न जाना भी है. इसीलिए आपका स्नेह व याद दुनिया से न्यारा और बाप का प्यारा बनने का है. બાબા સાથેનો સ્નેહ, બાબા સાથેનો પ્યાર એ કેવો છે? તો બાબા કહે છે કે જેવી રીતે બ્રહ્મા બાબાની કે શિવ બાબાની પાલનાનું રિટર્ન આપણે દિલના સ્નેહ દ્વારા આપવાનું છે, તો એ દિલનો સ્નેહ રિટર્નમાં આપીશું
માના બાપ સમાન બનીશું તો બાબાની સાથે રિટર્ન જઈ શકીશું. અને એના માટે બાબાને યાદ કરો, અને બાબાને જે પ્રેમથી યાદ કરીએ છીએ, સ્નેહથી યાદ કરીએ છીએ, તો એના દ્વારા દુનિયાથી ન્યારા અને બાપના પ્યારા બનીશું. तो बाप दादा बच्चों के समर्थ बनने का संकल्प, समान बनने का उमंग देख रहे थे. ब्रह्मा बाबा की विशेषताओं को देख रहे थे. अगर ब्रह्मा बाप की विशेषताओं का वर्णन करे तो कितनी होंगी? बोलो કેટલી હશે ब्रह्मा बाबाની विशेषताओं? वर्णन करिए तो हर एक कदम में विशेषताएं रही है. ब्रह्मा बाबाना एक एक कदमમાં એમની વિશેષતાઓ સમાયેલી છે. संकल्प में भी सर्व को विशेष बनाने का हर समय उमंग उत्साह रहा. अपनी वृत्ति द्वारा हर आत्मा को उमंग उत्साह में लाना, यह विशेषता सदा ही प्रत्यक्ष रूप में देखी. હવે બ્રહ્મા બાબાની વિશેષતાઓ અહીંયા વર્ણન કરે છે. તો બ્રહ્મા બાબાના હરેક કદમમાં વિશેષતાઓ હતી. બીજી બ્રહ્મા બાબાની વિશેષતા પ્રત્યક્ષ રૂપમાં કઈ દેખી કે પોતાની વૃત્તિ દ્વારા હરેક આત્માઓને ઉમંગ ઉત્સાહમાં લાવો. તો બાબા કહે છે આ વિશેષતા સદૈવ પ્રત્યક્ષ રૂપમાં જોવા મળી. વાણી દ્વારા હિંમત દિલાને વાલી, वाणी द्वारा हरेक आत्माओं ने हिम्मत आपता, ना उम्मीद को उम्मीद में लावता, निर्बल आत्मा को उड़ती कला की विधि से उड़ाने वाले बने, सेवा के योग्य बनाने वाले, हर बोल अनमोल मधुर युक्ति युग थी. तो ब्रह्मा बाबानी विशेषताओं કેટલી છે? તો બ્રહ્મા બાબાના હરેક કદમની અંદર વિશેષતાઓ હતી. બ્રહ્મા બાબાનો હરેક સંકલ્પ સર્વને વિશેષ બનાવવાનો અને હરેક સમયે હરેક આત્માઓને જ્ઞાન દ્વારા પોતાની વૃત્તિ દ્વારા ઉમંગ ઉત્સાહમાં લાવતા હતા. વાણી દ્વારા હિંમત આપતા, ના ઉમ્મીદને ઉમ્મીદમાં લાવતા. જે નિર્બલ આત્માઓ હોય એ નિર્બલ આત્માઓને ઉડતી કલાની વિધિ શીખવાડીને ઉડાવતા હતા. સેવાના યોગ્ય બનાવતા. બ્રહ્મા બાબાના હરેક બોલ અનમોલ, મધુર અને યુક્તિયુક્ત હતા. ऐसे ही कर्म में बच्चों के साथ हर कर्म में साथी बन कर्म योगी भी बनाया. બાબાની વિશેષતાઓ ધ્યાનથી સાંભળજો. અહીંયા બ્રહ્મા બાબાની વિશેષતાઓ બતાવી છે. તો બીજી બી વિશેષતા બાબાએ કઈ બતાવી કે બ્રહ્મા બાપ કર્મની અંદર બાળકોને સાથી રાખીને હર કર્મ કરતા અને હરેકને કર્મ યોગી બનાવતા. सिर्फ साक्षी होकर देखने वाले नहीं, लेकिन स्थूल कर्म के महत्व को अनुभव कराने के लिए कर्म में भी साथी बने. બ્રહ્મા બાબા એક મોટા હતા યજ્ઞની અંદર. અગર એ ચાહે તો ઓર્ડર કરીને બધા પાસે કર્મ કરાવી શકતા હતા, પરંતુ બ્રહ્મા બાબા એવું નતા કરતા. બ્રહ્મા બાબા શું કરતા હતા કે હરેક કર્મની અંદર હરેક જે સ્થૂલ કર્મ હોય તો સ્થૂલ કર્મના મહત્વનો અનુભવ કરવા માટે હરેક બાળકની સાથે સાથી બની કર્મ કરતા. जो कर्म मैं करूँगा मुझे देख बच्चे स्वतः ही करेंगे, इस पाठ को सदा कर्म करके पढ़ाया. बाबाए आ पाठ ने पाको करे तो जो कर्म मैं करूँगा मुझे देखकर सब करेंगे. तो बाबा ए रीते हरेक कर्म पहला शुरू करता, પછી એમને જોઈને બધા કરતા. संबंध संपर्क में छोटे बच्चों को भी संबंध से बच्चों समान बन खुश किया. माना संबंध संपर्क में भी अगर नाना बाळकोना संपर्क में आव्या होय तो बाळक बनीने भी एमने खुश करे. वानप्रस्थ को भी वानप्रस्थ रूप से अनुभवी बन संबंध संपर्क से सदा उमंग उत्साह में लाया. અને અગર કોઈ વાનપ્રસ્થ ઉંમરવાળી વ્યક્તિ છે 60 વર્ષ કરતાં વધારે, તો પોતાના વાનપ્રસ્થ જીવનનો અનુભવ બતાવીને
अनुभवी बनी अनुभव बतावी एवी आत्माओं सदैव उमंग उत्साह लावे। अगर बाल से बाल रूप, युवा से युवा रूप और बुजुर्ग से बुजुर्ग रूप बन सदा आगे बढ़ाए। जेनी साथे बाबा बेसे तो एना जेवा, बाळक साथे बाळक जेवा, युवा साथे युवा जेवा, वृद्ध साथे वृद्ध जेवा। सदा संबंध संपर्क से हरेक को अपनापन अनुभव कराया। छोटा बच्चा भी कहेगा जितना मुझे बाबा प्यार करता उतना किसी को नहीं करता, क्योंकि बाबाए हरेक ने एक समान प्यार आप्यो छे। तो हरेक को इतना प्यार दिया जो हरेक समझे कि बाबा मेरा है। यह है संबंध संपर्क की विशेषता। देखने में एक आत्मा की विशेषता व गुण को देखना, सोचने में देखो, सदा जानते हुए कि यह लास्ट नंबर के हैं, लास्ट नंबर के दाने हैं, लेकिन ऐसी आत्मा के प्रति भी सदा आगे बढ़े, ऐसा हर आत्मा प्रति शुभ चिंतक रहे। ब्रह्मा बाबा ने खबर होय कि आ आत्मा मणकानो लास्ट दाणो बनवानी छे, छतां भी ए आत्मा प्रति ब्रह्मा बाबानी शुभ भावना शुभ कामना एवी ज रही कि ए आत्मा सदैव आगळ वधे। तो ऐसी विशेषताएं सभी बच्चों ने अनुभव की। तो ब्रह्मा बाबा ने आ विशेषताओं हरेक के अनुभव करी। इन सभी बातों में समान बनना अर्थात फॉलो करना। हवे आवी मुख्य पॉइंट। हाँ, यह फॉलो करना कोई मुश्किल है क्या? बाबाए पहला ब्रह्मा बाबानी विशेषताओं बतावी अने पछी हवे शुं कहे छे कि बाप समान बनना और फॉलो करना। माना जे भी बाबा ने विशेषताओं बतावी ए हरेक पॉइंट ने फॉलो करो। फॉलो करવું कोई मुश्किल छे? इसी को ही स्नेह, इसी को ही रिटर्न देना कहा जाता है। बाबा कहे छे आज तो प्यार छे, आज तो रिटर्न आपवानुं छे। कयुं रिटर्न आपवानुं छे? बाबानी जे विशेषताओं हती ब्रह्मा बाबानी एने धारण करो, एने फॉलो करो। तो बाप दादा देख रहे थे कि हर एक बच्चे ने अभी तक कितना रिटर्न किया है। आज ब्रह्मा बाबा शू चेक करी रह्या छे? सॉरी, शिव बाबा, 18 जान्युआरी जती रही थी, हवे हती 22 जान्युआरी। तो ए दिवसे शिव बाबा चेक करे छे कि हरेक बाळकोए केटलुं रिटर्न कर्युं छे। लक्ष्य तो सभी का है, लक्ष्य तो हरेकनुं छे कि रिटर्न करवुं, बाप समान बनवुं, लेकिन प्रत्यक्ष जीवन में ही नंबर है। लक्ष्य तो हरेकनुं छे कि बाप समान बनी जईए, परंतु प्रत्यक्ष जीवन में हरेक नंबरवार छे। सभी नंबर 1 बनना चाहते, माने हरेक व्यक्ति शू छे? नंबर 1 बनवा इच्छे छे। 2-3 नंबर बनना कोई पसंद नहीं करेगा। सेकंड नंबर में कि थर्ड नंबर में जવું कोઈને पसंद नहीं आवतुं। यह भी लक्ष्य शक्तिशाली अच्छा है। पहला नंबर में जवानुं लक्ष्य शक्तिशाली छे, ए सारूं छे, लेकिन लक्ष्य और लक्षण समान होना, यही समान बनना है। समान बनवुं कोने कहेवाय? तो बाबाए कह्युं कि लक्ष्य अने लक्षण एक समान होय तो एने कहेवाय समान बनो। इसके लिए जैसे ब्रह्मा बाप ने पहला कदम हिम्मत का कौन सा उठाया? ब्रह्मा बाबाए हिम्मत नो पहलो कदम कयो उठाव्यो? जिस कदम से ही पद्मा पदम भाग्यवान आदि से अनुभव किया। तो पहला कदम हिम्मत का सब बातों में समर्पण था। हिम्मत नु पहलू कदम कયું? हरेक वातोनी अंदर समर्पण था। सब कुछ समर्पण किया, कुछ सोचा नहीं कि क्या होगा, कैसे होगा। एक सेकंड में बाप की श्रेष्ठ मत प्रमाण बाप ने इशारा दिया। बाप का इशारा और ब्रह्मा का
કર્મ વા કદમ. બ્રહ્મા બાબા કેટલા સમર્પણ બુદ્ધિ કે કંઈ વિચાર્યું બી નહીં કે શું થશે, કેવી રીતે થશે. હરેક કદમ બાબાની શ્રીમત પ્રમાણે આગળ વધ્યા અને બાબાએ જે પ્રમાણે ઈશારો કર્યો બ્રહ્મા બાબાએ એ રીતે કર્મ કર્યા. इसको कहते हैं हिम्मत का पहला कदम. तन को भी समर्पण किया. સમર્પણ માને શું? તો તન, મન, ધન, સંબંધ, સંપર્ક બધું સમર્પણ કરવાનું છે. તો બાબાએ તન को भी समर्पण किया. तो मन को भी सदा मन मना भव की विधि से सिद्धि स्वरूप बनाया. इसीलिए मन अर्थात हर संकल्प सिद्ध अर्थात सफलता स्वरूप बने. તનથી તો સમર્પિત થઈ ગયા, યજ્ઞમાં આવી ગયા, પરંતુ મનથી બાબાએ હર હંમેશ મન મના ભવની વિધિ દ્વારા પોતાના હર સંકલ્પને સિદ્ધ બનાવ્યા અને એના દ્વારા સફળતા સ્વરૂપ બન્યા. ધન को भी समर्पित किया. धन को बिना कोई भविष्य की चिंता के साथ निश्चिंत बन धन समर्पित किया क्योंकि निश्चय था कि यह देना नहीं है लेकिन पदम गुणा लेना है. બાબાએ ધનને બી સમર્પિત કર્યું, નિશ્ચિત બનીને ભવિષ્યની ચિંતા ના કરી. કારણ કે બ્રહ્મા બાબા શું સમજતા હતા? ये देना नहीं है लेकिन पदम गुणा लेना है. ऐसे संबंध को भी समर्पित किया अर्थात लौकिक को अलौकिक संबंध में परिवर्तन किया. छोड़ा नहीं, कहीं छोड़ी नहीं, लौकिक वाला ने भी नहीं छोड़ा, लेकिन कल्याण किया, परिवर्तन किया. मैंपन की बुद्धि, अभिमान की बुद्धि समर्पित की, इसीलिए सदा तन मन बुद्धि से निर्मल शीतल सुखदायी बने. જે અભિમાનની બુદ્ધિ હોય, મેંપણની બુદ્ધિ હોય એ બાબા આગળ સમર્પિત કરી સદૈવ તન મન બુદ્ધિથી સમર્પિત બની નિર્મલ શીતલ અને સુખદાયી બન્યા. कैसे भी लौकिक परिवार से व दुनिया की अनजान आत्माओं से परिस्थितियाँ आई, लेकिन संकल्प में भी स्वप्न में भी कभी संशय के सूक्ष्म स्वरूप संकल्प मात्र की हलचल में नहीं आए. लौकिक परिवार द्वारा दुनियाની અંજાન આત્માઓ દ્વારા કેટલી પરિસ્થિતિ આવી કે બ્રહ્મા બાબાએ જ્યારે સંસ્થાની શરૂઆત કરી તો એ સમયે એમના લૌકિક પરિવાર તરફથી બી પરિસ્થિતિ આવી. કેમ કે બ્રહ્મા બાબા પોતે તો સમર્પિત થઈ ગયા, ધનને બી સમર્પિત કરી દીધું. બધી જ વિલ બાબાએ કન્યાઓ માતાઓના નામે લખી દીધી. તો એમના દીકરાઓએ ન્યૂઝપેપરમાં કેટલું ખરાબ છાપ્યું હતું. એમના દીકરાએ ખુદ છપાવડાવ્યું હતું, જાહેરાત કરી હતી કે આ એમ ઈચ્છે છે મારે જેવી રીતે શ્રી કૃષ્ણની 16,108 પટરાણીયા હતી એવી રીતે બ્રહ્મા બાપ બી 108 પટ પોતાને શ્રી કૃષ્ણ માને છે અને 16,108 પટરાણીયા રાખવા માંગે છે. તો લૌકિક પરિવાર દ્વારા દુનિયાની અંજાન આત્માઓ દ્વારા પરિસ્થિતિઓ આવી, પરંતુ સંકલ્પમાં કે સંશયમાં ક્યારે બી સંશય સૂક્ષ્મ રૂપમાં संकल्प मात्र में भी हलचल में नता आवे. ब्रह्मा की विशेष इस बात की कमाल रही जो आप सबके आगे साकार रूप में ब्रह्मा बाप एग्जाम्पल था, लेकिन ब्रह्मा के आगे कोई साकार एग्जाम्पल तो नहीं था. अपनी आगे तो ब्रह्मा बाबा छे, मम्मा छे, દાદીઓ છે, અત્યારે જે આપણા મોટા વડીલ મહારથીઓ છે કે એક સેમ્પલ તરીકે છે. બ્રહ્મા બાબાની આગળ કોઈ હતું? છતાંય પુરુષાર્થ કર્યો. सिर्फ अटल निश्चय बाप की श्रीमत का आधार रहा. अटल निश्चय द्वारा जेम शिव बाबा श्रीमत आपता गया, जेम शिव बाबा आदेश करता गया, एम ब्रह्मा बाबा આગળ વધતા ગયા.
आप लोगों के लिए तो बहुत सहज है, और जो जितना पीछे आए हैं उनके लिए तो और ही सहज है, क्योंकि अनेक आत्माओं के परिवर्तन की શ્રેષ્ઠ જીવન આપકે આગે એક્ઝામ્પલ હે. અને જે પાછળથી આવે છે એમના માટે તો એક એક ઉદાહરણ મૂર્ત છે ને, કારણ કે જેણે જેણે પુરુષાર્થ કર્યો છે, ચાહે ગૃહસ્થમાં રહેવાવાળા, ચાહે સમર્પિત ભાઈ બહેનો છે, એક એક્ઝામ્પલ મૂર્ત છે કે જે આપણા જીવનને પરિવર્તન કરવા માટે, શ્રેષ્ઠ જીવન બનાવવા માટે ઉદાહરણ પૂરું પાડે છે. યહ કરના है, बनना है, क्लियर है. इसीलिए आप लोगों को क्यों क्या का क्वेश्चन उठाने की मार्जिन नहीं है. બાબા કહે છે ક્લિયર છે, આ કરવાનું જ છે, આવું બનવાનું જ છે. બાપ સમાન બન્યા વગર તો સતયુગમાં જઈ બી નથી શકવાના. તો આટલું ક્લિયર છે, માટે બાબા કહે છે ક્यों क्या के क्वेश्चन उठाने की मार्जिन ही नहीं है. सब देख रहे हो, लेकिन ब्रह्मा के आगे क्वेश्चन उठने की मार्जिन थी. આપણે તો જોઈ જોઈને શીખી શીખીને આગળ વધી શકીએ છીએ. બધાએ કર્યું એ પ્રમાણે કરીશું તો બી આગળ પહોંચી જશું. એટલે આપણે પ્રશ્નોમાં જવાની જરૂર નથી. બ્રહ્મા બાબા તો વિચારી શકતા હતા આવું કેમ કરવાનું, કઈ રીતે કરીએ, કારણ કે એમની આગળ તો કોઈ ઉદાહરણ હતું નહીં. तो ब्रह्मा के आगे क्वेश्चन उठने की मार्जिन थी. क्या करना है, आगे क्या होना है, राइट कर रहा हूँ व रॉन्ग कर रहा हूँ, यह संकल्प उठना संभव था. माना ब्रह्मा बाबा માટે संकल्प उठવું संभव હતો, लेकिन संभव को भी असंभव बनाया. ब्रह्मा बाबा ने इस संकल्प ने भी असंभव बनावी दीधो. एक बल एक भरोसा, इसी आधार से निश्चय बुद्धि नंबर 1 विजयी बन गई. इसी समर्पणता के कारण बुद्धि सदा हल्की रही, बुद्धि पर बोझ नहीं रहा. બાબાએ ભલે એમની આગળ પ્રશ્નો ઉઠવાનું માર્જિન હતું, કેવી રીતે કરીએ, આગળ કેવી રીતે થશે, હું જે કર્મ કરું છે સત્ય છે કે ગલત છે, આ બધા સંકલ્પો ઉઠવા સંભવ હતા, પરંતુ બ્રહ્મા બાબાએ એને બી અસંભવ કરી. એક બલ એક ભરોસાના આધારે નિશ્ચય બુદ્ધિ બની નંબર 1 વિજયી બની ગયા. मन निश्चिंत रहा, चेहरे पर सदा ही बेफिक्र बादशाह के चिन्ह स्पष्ट देखे. બ્રહ્મા બાબા સદૈવ નિશ્ચિંત રહ્યા અને બ્રહ્મા બાબાના ચહેરા ઉપર સદૈવ બેફિકર બાદશાહના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા. 350 બચ્ચે, હવે જો બેફિકર બાદશાહ કઈ રીતે, તો ઉદાહરણ આપ્યું છે બ્રહ્મા બાબાના પ્રેક્ટિકલ જીવનનું કે 350 बच्चे और खाने के लिए आटा नहीं और टाइम पर बच्चों का खाना खिलाना है. 350 ભાઈ બહેનો છે, જમવા માટે લોટ જ નથી અને સમય પર બધા બાળકોને ભોજન તો કરાવવાનું છે. तो सोचो ऐसी हालत में कोई बेफिक्र रह सकता है. કારણ કે 350 ભાઈ બહેન, આપણે એકલા હોઈએ તો કદાચ એમ કે લોટ નથી, ચલો આજે ભૂખ્યા રહી જશું, કાલે લોટ દળી લાવશું, કાં તો ક્યાંકથી લાવશું, પછી કાલે રસોઈ બનાવી દઈશું. એક છીએ તો એક વ્યક્તિ વિચાર કરે કે હું ભૂખી રહી જઈશ, પણ 350 તો વિચાર આવે ને, બેફિકર બાદશાહ કઈ રીતે રહી શકે. 1 बजे बेल बजना है और 11 बजे तक आटा नहीं, कौन बेफिक्र रह सकता है. 1 વાગે ઘંટ વાગે કે બધાએ ભોજન કરવા એકત્રિત થવાનું, 11 વાગ્યા હજુ લોટ નથી, તો આ સ્થિતિમાં કોઈ બેફિકર રહી શકે. हाँ, तो बाबा कहते ऐसी हालत में भी हर्षित और अचल रहा. ब्रह्मा बाबा एवी परिस्थिति में भी, तो ब्रह्मा बाबा शू कहता, यह बाप की जिम्मेवारी है, मेरी नहीं है. मैं बाप का तो बच्चे भी बाप के हैं, मैं निमित्त हूँ. ऐसा निश्चय और निश्चिंत कौन रह सकता है. ब्रह्मा बाबा शू कहता, હું બી બાબાનો છું તો બાળકો બી બાબાના છે, તો જવાબદારી કોની છે? બાબાની છે ને, ખવડાવવાની એમની જવાબદારી. તો હું શું કરવા ચિંતા કરું?
तो बाबा ए वखते भी निश्चिंत रहता। मन बुद्धि से समर्पित आत्मा। अगर अपनी बुद्धि चलाते कि पता नहीं क्या होगा, सब भूखे तो नहीं रह जाएंगे, यह तो नहीं होगा, वह तो नहीं होगा, तो ऐसे व्यर्थ संकल्प व संशय की मार्जिन होते हुए भी समर्थ संकल्प चले कि सदा बाप रक्षक है, कल्याणकारी है, यह विशेषता है समर्पणता की। कि ब्रह्मा बाबा પાસે માર્જિન હતું કે વ્યર્થ સંકલ્પ ચાલે, આવી પરિસ્થિતિઓ આવી હતી, છતાંય બ્રહ્મા બાબા નિશ્ચય બુદ્ધિ રહ્યા, વ્યર્થ સંકલ્પો ન ચાલ્યા અને સમર્થ સંકલ્પ બનીને બાબાને યાદ કરતા રહે, કારણ કે શિવ બાબા રક્ષક છે, કલ્યાણકારી છે, તો આને કહેવાય સમર્પણતા। तो जैसे ब्रह्मा बाप ने समर्पण होने से पहला कदम हिम्मत का उठाया, ऐसे फॉलो फादर करो। निश्चय की विजय अवश्य होती है। अगर निश्चय बुद्धि बनो तो निश्चयની विजय तो अवश्य थती હોય છે। तो टाइम पर आटा भी आ गया, बेल भी बज गया और पास हो गए। बाबा કહે છે अगर निश्चय बुद्धि बन्या तो समय पर लोट भी આવી ગયો, ઘંટ भी વાગી ગયો, બધાએ ભોજन भी ग्रहण કરી લીધું। इसको कहते हैं क्वेश्चन मार्क, और टेढ़ा रास्ता न ले सदा कल्याण की बिंदी लगाओ। तो बाबाए કહ્યું આ રીતે નિશ્ચય બુદ્ધિ બની અને સदैव કલ્યાણની बिंदी लगाओ, फुल स्टॉप। इसी विधि से ही सहज भी होगा और सिद्धि भी प्राप्त होंगी। तो यह थी ब्रह्मा बाप की कमाल। तो आज पहला एक कदम सुनाया, बेफिकर आज बाबाए पहलू कयो कदम उठाव्यो? फिकर के बोझ से भी बेफिकर बन जाओ। पहलू कदम बाबाए कयो संभळाव्यो? समर्पणता, माना निश्चय बुद्धि, माना हरेक चिंताओं बाप ने सौंपी अने बेफिकर बनी जाओ। इसको ही कहा जाता है स्नेह का रिटर्न करना। अच्छा, सदा हर कदम में बाप को फॉलो करने वाले, हर कदम में स्नेह का रिटर्न करने वाले, सदा निश्चय बुद्धि बन, निश्चिंत बेफिकर बादशाह रहने वाले, मन वाणी कर्म संबंध में बाप समान बनने वाले, सदा शुभ चिंतक, सदा हरेक की विशेषता को देखने वाले, हर आत्मा को सदा आगे बढ़ाने वाले, ऐसे बाप समान बच्चों को स्नेही बाप का स्नेह संपन्न याद प्यार और नमस्ते। कुमारियों से मुलाकात है। कन्याएं 100 ब्राह्मणों से भी उत्तम गाई हुई है। यह महिमा क्यों है? कन्याओं માટે શું કહેવાય છે? कन्याओं 100 ब्राह्मणों भी उत्तम છે। तो आ महिमा केम છે? क्योंकि जितना स्वयं श्रेष्ठ होंगे उतना औरों को भी श्रेष्ठ बना सकेंगी। कारण के कन्याओं જેટલી પોતે भी श्रेष्ठ बने છે એટલું બીજાને भी श्रेष्ठ बनावी શકે છે। तो श्रेष्ठ आत्माएं हैं, यह खुशी रहती है। बाबा कन्याओं ने पूछी रहा है कि श्रेष्ठ आत्माओं छो तो एक खुशी रहे छे। तो कुमारियां सेवाधारी बन, सेवा में आगे बढ़ते चलो, क्योंकि यह संगम युग है ही थोड़े समय का युग। इसमें जितना जो करना चाहिए उतना कर सकता है। तो श्रेष्ठ लक्ष्य और श्रेष्ठ लक्षण वाली होना। बाबा पूछे छे कि श्रेष्ठ लक्ष्य और लक्ष्यना आधारे लक्षण वाली छो ने। जहाँ लक्ष्य और लक्षण श्रेष्ठ है
वहाँ प्राप्ति भी सदा श्रेष्ठ अनुभव होती है। तो सदा इस ईश्वरीय जीवन का फल खुशी और शक्ति दोनों अनुभव करती हो। બાબા કહે છે ઈશ્વરીય જીવનનું ફળ શું છે? ખુશી અને શક્તિ, એ બંનેનો અનુભવ કરો। અને એ ક્યારે થશે? જ્યારે लक्ष्य प्रमाण लक्षण हसे तो। दुनिया में खुशी के लिए खर्चा करते तो भी प्राप्त नहीं होती, अगर होती भी है तो अल्पकाल की, और खुशी के साथ साथ दुख भी होगा। लेकिन आप लोगों की जीवन सदा खुशी की हो गई। दुनिया वाले खुशी के लिए तड़पते और आपको खुशी प्रत्यक्ष फल के रूप में मिल रही है। खुशी ही आपके जीवन की विशेषता है। बाबा કહે છે દુનિયાવાળા ખુશી માટે પૈસા ખર્ચ કરવાએ તૈયાર હોય છે, પરંતુ એ કેટલા સમયની મળશે? અલ્પકાલની, થોડા સમયની। અને ખુશીની સાથે સાથે દુઃખ તો અવશ્ય મળશે। તો બાબા કહે છે તમે તો કુમારી છો અને તમારા જીવનમાં તો સદાની ખુશી છે। દુનિયાવાળા ખુશી માટે તડપે છે અને તમારી માટે પ્રત્યક્ષ ફળના રૂપમાં ખુશી સામે મળી રહી છે। ખુશી આપણા જીવનની વિશેષતા છે। અગર ખુશી નહીં તો जीवन नहीं। तो सदा अपनी उन्नति करते हुए आगे बढ़ रही हो ना। बाप दादा खुश होते हैं कि कुमारियाँ समय पर बच गई। जे कुमारी ब्रह्मा कुमारी बनी गया तो बाबा કહે છે જેને લગ્ન નથી કર્યા, કુમારી છે, તો બાબા એ કુમારીઓને જોઈને ખુશ થાય છે કે કુમારિયા બચ ગઈ, નહીં તો ઉલટી સીડી ચડકર ફિર ઉતરनी પડતી। લગ્ન કર્યા માના ઉલટી સીડી ચડવાની, પાછું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું, પવિત્ર બનો, બ્રાહ્મણ બનો, એના માટે પાછું ઉતરવાનું। ચઢો और उतरो मेहनत है ना। देखो कोई भी प्रवृत्ति वाले हैं तो भी कहलाना तो ब्रह्मा कुमार कुमारी पड़ता है। ब्रह्मा अदर कुमारी तो नहीं कहते, फिर भी कुमार कुमारी बने ना। तो सीढ़ी उतरे और आपको उतरना नहीं पड़ा। જેને લગ્ન કરી લીધા છે, મને પ્રવૃત્તિ માર્ગમાં છે, ગૃહસ્થમાં રહે છે, તો એમના માટે તો સીડી ઉતરવી પડે છે, પવિત્ર તો બનવું પડે છે, તો એના માટે કેટલી મહેનત કરવી પડે। તો બાબા કહે છે તમે પાછી સીડી ચડવાનું ઉતરવાનું કેમ કરો છો? ઉતરેલા છો તો પછી એક જ જગ્યાએ રહો ને, કેમ પાછા ચડો છો? तो सीढ़ी उतरे और आपको उतरना नहीं पड़ा। बहुत भाग्यवान हो, समय पर बाप मिल गया। कुमारी की पूजा होती है। कुमारी जब गृहस्थी बन जाती है तो बकरी बन सबके आगे सिर झुकाती रहती है। હવે શું બનવાનું છે? કુમારી બનીને પૂજ્ય બનવાનું છે કે ગૃહस्थी બનીને બકરી બનવાનું છે? કેવા બનવાનું છે? कुमारियों बाबा पूछे छे। तो बच गई हो ना, तो सदा अपने को ऐसे भाग्यवान समझ आगे बढ़ते चलो। अच्छा, अब माताओं से बाबा बात कर रहे हैं। सभी शक्तिशाली माताओं हो ना, कमजोर तो नहीं। बाबा माताओं ने पूछे शक्तिशाली छो ने, कमजोर तो नहीं ने? बाप दादा माताओं से क्या चाहते हैं? एक एक माता जगत माता बन विश्व का कल्याण करे। बाबा શું ઈચ્છે છે કે એક એક માતા જગત માતા બનીને વિશ્વનું કલ્યાણ કરે, એવી માતાઓ તૈયાર થઈ જાય। लेकिन माताएं चतुराई से काम करती हैं। जब लौकिक कार्य होता है तो किसी न किसी को निमित्त बनाकर निकल जाती, और जब ईश्वरीय कार्य होता है तो कहेंगे बच्चे हैं कौन संभालेगा। બાબાએ કેટલી વાત કરી કે માતાઓ કેવી છે, ચતુરાઈથી કામ કરે છે। લૌકિકમાં અગર લગ્ન પ્રસંગ છે, ક્યાંક મૃત્યુ છે કે કોઈ બી પ્રસંગ છે લૌકિકની અંદર, તો કોઈને નિમિત્ત બનાવીને લગ્નમાં જવાનું હોય તો સવારે જવાનું છે તો કેટલા સવારે વહેલા ઉઠે, બેસોનું કામ પૂરું કરી દે, ઘરમાં અગર બાળકોને સંભાળવાના છે એ બી કામ પૂરું કરીને, ઘરના હરેક કામ પૂરા કરીને ભલે સવારે 7 વાગે લગ્નમાં જવાના છે તો એ તૈયાર થઈને ઉપડી જાય।
અને જ્યારે ઈશ્વરીય કાર્ય આવે તો ઈશ્વરીય કાર્યમાં જ્યારે આવવાનું હોય સેવા કરવાની તો શું કરશે? बच्चे हैं कौन संभालेगा, ढोर है कौन संभालेंगे, दूध देते हैं दूध तो दोना पड़ेगा। पांडवों को तो बाप दादा कहते हैं संभालना है क्योंकि रचता है। पांडव शक्तियों को फ्री करें। ड्रामा अनुसार वर्तमान समय माताओं को चांस मिला है, इसीलिए माताओं को आगे रखना है। अभी बहुत सेवा करनी है, सारे विश्व का परिवर्तन करना है, तो सेवा पूरी कैसे करूंगी? तीव्र गति चाहिए ना। बाबा કહે છે કે હવે સારા વિશ્વને પરિવર્તન કરવાનું છે, તો સેવા પૂરી કઈ રીતે કરશો? तीव्र गति लाओ। तो पांडव शक्तियों को फ्री करो। बाबा કહે છે પાંડવોને કહે છે शक्तियों को फ्री करो तो सेवा केंद्र खुले और आवाज बुलंद हो। अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते, और हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। वरदान, सर्व रूपों से सर्व संबंधों से अपना सब कुछ बाप के आगे अर्पण करने वाले सच्चे स्नेही भव। जिससे अति स्नेह होता है तो उस स्नेह के लिए सभी को किनारे कर सब कुछ उनके आगे अर्पण कर देते हैं। जैसे बाप का बच्चों से स्नेह है, इसीलिए सदा काल के सुखों की प्राप्ति स्नेही बच्चों को कराते हैं, बाकी सबको मुक्ति धाम में बिठा देते हैं। ऐसे बच्चों के स्नेह का सबूत है सर्व रूपों सर्व संबंधों से अपना सब कुछ बाप के आगे अर्पण करना। जहाँ स्नेह है वहाँ योग है, और योग है तो सहयोग है। જ્યાં પ્રેમ છે તો ત્યાં યોગ હોય, અને યોગ હોય ત્યાં હરેકનું સહયોગ પ્રાપ્ત થતો હોય। एक भी खजाने को मन मत से व्यर्थ नहीं गवा सकते। स्लोगन, साकार कर्म में ब्रह्मा बाप को और शरीरी बनने में निराकार बाप को फॉलो करो। साकार कर्म करवामा મને કર્મયોગી બનવામાં, એકબીજા સાથે તન મન ધનથી વર્તન વ્યવહાર કરવામાં, એના માટે બ્રહ્મા બાબાને ફોલો કરો। અને નિરાકાર બનવામાં, જેવી રીતે શિવ બાબા એક સેકન્ડમાં બ્રહ્મા તનમાં આવે છે, એક સેકન્ડમાં પરમધામ ચાલ્યા જાય છે, તો એવી રીતે નિરાકાર બનવામાં શિવ બાબાને ફોલો કરો। સૂચના છે, આજે મહિનાનો ત્રીજો રવિવાર છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, તો હરેકે સાંજે 6:30 થી 7:30 વિશેષ યોગ કરવાનો છે। અને વિશેષ કઈ સ્મૃતિ સાથે कि अपने इष्ट देव इष्ट देवी पूज्य स्वरूप में स्थित हो, भक्त आत्माओं की पुकार सुने, उपकार करे, रहम दिल दाता स्वरूप में स्थित हो, उन्हें सुख शांति की अंजलि देने की सेवा करे। माना भक्तों पुकार सांभળી एमना इष्टदेव इष्टदेवी बनी एमनी पुकार सांभळीने एमनी सुख शांतिनी अंजलि आपवानी सेवा करवानी छे। अच्छा, ओम शांति।